કાલે લોકસભાની ચૂંટણીની તારીખોની થઈ શકે છે જાહેરાત. બપોરે 3 વાગ્યે ચૂંટણી પંચ કરશે પ્રેસ કોન્ફરન્સ. 6 થી 7 તબક્કામાં યોજાઈ શકે છે ચૂંટણી. સુરતના મહુવાના એમએલએ ઢોડિયાનો સ્થાનિકોએ લીધો ઉધડો. વાંકાનેર ગામે કાર્યક્રમમાં હાજરી સમય કર્યો હોબાળો. વારંવારની રજૂઆત બાદ પણ નવો રોડ ન બનતા લોકો ભરાયા રોષે. વડોદરા જિલ્લામાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારની ખુલ્લી પોલ. ડભોઈ અને સાઠોદ રેલવે બ્રિજ ઉપર 10 માસમાં દેખાવા લાગ્યા સળિયા. 26 કરોડના ખર્ચે બનેલા બ્રિજની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ. પાટીદાર સંસ્થાઓ મુદ્દે કરેલા નિવેદન બાદ વિપુલ ચૌધરીનો યુ-ટર્ન. શૈક્ષણિક સંસ્થાઓ પરના નિવેદનને ગણાવી પોતાની ભૂલ. શરત ચૂક બદલ વિપુલ ચૌધરીએ વ્યક્ત કરી દિલગીરી. અરવલ્લીના ધનસુરામાં ફ્લાઇંગ સ્ક્વોડની કાર્યવાહી. ગેરકાયદે ખનીજ કરતા 7 કન્ટેનર કર્યા જપ્ત. માટીના પાસ બતાવી અને બોક્સાઇટનું કરતા હતા વહન.